નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। વાત થશે આજે ગુજરાતમાં થયેલા ભયંકર એક્સિડન્ટની। વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ ઉપર ડમ્પરનો ઓવરટેક કરી રહેલી ઇકો ગાડીના ચાલકે સામે આવતી લક્ઝરી બસ ઉપર પોતાની ગાડી નાખી દીધી હતી અને બસ ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી અને પલટી પણ ખાઈ ગઈ હતી। અકસ્માતમાં 9 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે। બનાવના પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે મિત્રો સમગ્ર જે અકસ્માત બન્યો છે તેનો ઘટનાનો ક્રમ જાણીશું તો વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ ઉપર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। સુરતથી મુસાફરો ભરીને ભાવનગર તરફ જઈ રહેલી લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી। દરમિયાન આશરે સવારે 9 થી 9:30ના સમયમાં સાંઈ સીતારામ હોટલ પાસે એક ઇકો કારના ચાલકે ડમ્પરનો ઓવરટેક કરીને લક્ઝરી બસની સામે તેણે નાખી દીધી હતી, જેથી લક્ઝરી બસ ફૂટપાથ ઉપર ચડી ગઈ હતી અને પલટી પણ ખાઈ ગઈ હતી, જેની અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થવા પામી છે। બનાવના પગલે જે સ્થળ હતું તે સ્થળ ઉપર હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી હતી અને ઘાયલ થયેલા મુસાફરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો ચાલો મિત્રો, ફરીથી એક નવું અપડેટ લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।